નમસ્કાર બહેનો. પાઠ નંબર 10માં આપણે 4 ભાગોની ચર્ચા કરી. પહેલા ભાગમાં સામાજિક સમસ્યા કોને કહેવામાં આવે, એની વ્યાખ્યા જોઈ, એના લક્ષણોની ચર્ચા કરી. સમાજ વ્યવસ્થામાં એટલે કે ભારતીય દેશમાં 3 પ્રકારની સમસ્યા જોવા મળે છે. એમાં આપણે 2 સમસ્યા એટલે કે બીજી સમસ્યાની ચર્ચા કરીએ છીએ. પહેલી સમસ્યા હતી અસમાન જાતિ પ્રમાણની સમસ્યા, કોને કહેવામાં આવે એની ચર્ચા કરી. અસમાન જાતિ પ્રમાણમાં કયા કારણો જોવા મળે છે એ કારણોની ચર્ચા કરી, એની અસરોની ચર્ચા કરી, એ દૂર કરવા માટેના ઉપાયોની ચર્ચા કરી. ત્યાર પછી આપણે બીજી સમસ્યા HIV એડ્સની સમસ્યાની ચર્ચા કરી. એડ્સ કોને કહેવામાં આવે, HIV કોને કહેવામાં આવે એની ચર્ચા આપણે કરી. એની સાથે એડ્સના કારણોની ચર્ચા કરી. એ પહેલાં કયા કારણો જોવા મળે છે, કયા કારણોને ધ્યાનમાં રાખીને એડ્સ ફેલાય છે, કયા કારણોને ધ્યાનમાં રાખીને એડ્સ ફેલાતો નથી એની ચર્ચા આપણે કરી. હવે પછી આપણે એડ્સની વિપરીત અસરોની ચર્ચા કરીએ. એડ્સના કારણો પરથી આપના મનમાં એક બાબત સ્પષ્ટ થઈ હશે કે એડ્સ એ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ તેનો સીધો સંબંધ વ્યક્તિ ઉપરાંત સમાજ અને સંસ્કૃતિ સાથે પણ જોવા મળે છે. એડ્સ એક પ્રકારની સમસ્યા જોવા મળે છે અને એ સમસ્યા ફક્ત વ્યક્તિગત જોવા મળતી નથી, એનો સીધો સંબંધ વ્યક્તિ સાથે પણ જોવા મળે છે અને સમાજ અને સંસ્કૃતિ સાથે પણ જોવા મળે છે. આ અર્થમાં જોઈએ તો એડ્સ દર્દીઓનું વધુ પ્રમાણ કોઈપણ રાષ્ટ્ર કે સમુદાય પર વિપરીત અસર પહોંચાડતું જોવા મળે છે. મોટાભાગે જે એડ્સની દર્દીઓની સંખ્યા જેમ વધારે હોય તેમ એની અસર રાષ્ટ્ર કે સમુદાય ઉપર પડતી જોવા મળે છે. અગાઉ જોયું તે મુજબ એડ્સ થવાનું મુખ્ય કારણ અસલામત જાતીય સંબંધ છે. અસલામત જાતીય સંબંધને ધ્યાનમાં રાખીને એડ્સ ફેલાતો જોવા મળે છે, જેની ચર્ચા આપણે એના કારણોમાં જોઈ છે. આથી જ્યારે કોઈ વ્યક્તિના રક્ત પરીક્ષણમાં HIVનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તે વ્યક્તિ એક પ્રકારની શરમ અને સંકોચ અનુભવતી જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિને અસલામત જાતીય સંબંધને ધ્યાનમાં રાખીને, લોહીના ફેરબદલને ધ્યાનમાં રાખીને, માતા દ્વારા બાળકને અથવા નશીલા દ્રવ્યના સેવનને ધ્યાનમાં રાખીને HIVનો રિપોર્ટ, લોહીનું પરીક્ષણ કર્યા પછી HIVનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તે વ્યક્તિ એક પ્રકારની શરમ અને સંકોચ અનુભવતી હોય છે. આ સામાજિક પ્રતિષ્ઠાને ઝાખમ લાગવાના ભયથી તે પોતાની વાત કોઈ વ્યક્તિને કહી શકતી નથી. સમાજ વ્યવસ્થામાં ઝાખપ અનુભવે, કદાચ HIV છે અથવા એડ્સનો દર્દી છે એવી ખબર પડી જાય તો મોટાભાગે ઝાખપ અનુભવતો જોવા મળે છે અને એ બીજી વ્યક્તિને કહી શકતો નથી. આ પરિસ્થિતિ તેના માટે અસહ્ય બને છે. એડ્સ દર્દી સાથે લોકો ઉપેક્ષાભર્યું વર્તન પણ કરતા જોવા મળે છે. ખબર પડી જાય કોઈ પણ વ્યક્તિને કે એને એડ્સ છે તો એની સાથે ખરાબ વર્તન, ઉપેક્ષાભર્યું વર્તન કરવામાં આવતું હોય છે. એડ્સને કારણે થતા મૃત્યુમાં બાળ મૃત્યુદર અને માતાનું મૃત્યુદર વસ્તીશાસ્ત્રીય પરિવર્તનો નીચે આવે છે. આપણે જાણીએ છીએ એડ્સના કારણે બાળ મૃત્યુનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે, માતાઓનું મૃત્યુ પણ વધારે થતું જોવા મળે છે. એટલે પુરુષોનું મૃત્યુ થાય તો વિધવાઓનો અનેક પ્રશ્નો પણ ઊભા થતા જોવા મળે છે. જો પુરુષોમાં એડ્સગ્રસ્ત દર્દીઓ હોય અને મૃત્યુ પામે તો વિધવાઓ અસ્તિત્વમાં આવતી હોય છે. વિધવા માટે અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. એડ્સની સારવાર અત્યંત ખર્ચાળ હોવાથી વ્યક્તિના પરિવારથી લઈને રાષ્ટ્રના આર્થિક માળખાને નુકસાન પહોંચાડતી હોય છે. એડ્સની સારવાર એટલી બધી ખર્ચાળ હોય છે કે સામાન્ય વ્યક્તિ એની દવા લઈ શકતો નથી અને એ મોટાભાગે રાષ્ટ્રના આર્થિક માળખાને નુકસાન પહોંચાડતી હોય છે. અગાઉ જોયું તે મુજબ ભારતમાં એડ્સ થનાર વ્યક્તિઓ મોટેભાગે 15થી 49 વર્ષના વય જૂથમાં છે. આપણે જાણીએ છીએ અગાઉ પહેલાં ચર્ચા કરી એ પ્રમાણે ભારતમાં જે દર્દીઓ એડ્સના દર્દીઓ જોવા મળે છે જેની ઉંમર 15 વર્ષથી માંડીને 49 વર્ષ સુધીની જોવા મળે છે. આપણે જાણીએ છીએ ભારતમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે 65%, અને મોટાભાગે યુવા વયમાં જ એડ્સ જેવા દર્દીઓની સંખ્યા વધતી જોવા મળે છે. પરિણામે રાષ્ટ્રના વ્યાપાર, ઉદ્યોગ અને શિક્ષણ પર પણ તેની વિપરીત અસર પડતી જોવા મળે છે. ભારતમાં યુવાનોમાં જો એડ્સના દર્દીઓનું પ્રમાણ વધે તો એની અસર વ્યાપાર પર પડે, ઉદ્યોગ પર પણ પડે અને શિક્ષણ પર પણ તેની વિપરીત અસર પડતી હોય છે. આ રોગની કોઈ દવા કે રસી હજુ સુધી શોધાયેલી નથી.
એટલે તેને લગતા સંશોધનો કરવા માટે તેમજ સામાજિક જાગૃતિ લાવવામાં પ્રયાસો પણ ખર્ચાળ સાબિત થતા હોય છે. હજુ સુધી HIV એટલે કે એઇડ્સની કોઈ દવા શોધાયેલી નથી. એના માટેના સંશોધનો ઘણા બધા કરવામાં આવેલા છે, પણ 4 કારણોને ધ્યાનમાં રાખીને જ એઇડ્સ અટકાવી શકાય છે. એ કારણોથી દૂર જવામાં આવે તો એઇડ્સ આપણે અટકાવી શકીએ. ત્યાર પછી 2 નો 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે, એઇડ્સ અટકાયત અથવા નિયંત્રણ સમજાવો. એઇડ્સની અટકાયત અથવા નિયંત્રણ સમજાવો, ઉપાયો સમજાવો, એઇડ્સ નિવારણ માટેના ઉપાયો સમજાવો. 2 માર્કના પ્રશ્નોમાં કે 3 માર્કના પ્રશ્નમાં ટૂંક નોંધમાં પૂછવામાં આવે. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો ફક્ત 5 પોઈન્ટ આપવામાં આવેલા છે. એ 5 પોઈન્ટ તમે સમજાવી શકો છો. એઇડ્સના કારણો અને અસરો પરથી આપણે જે સમજાવ્યું હશે કે જો આ સમસ્યાને નિયંત્રિત કરવામાં ન આવે તો તેનાથી અનેક સામાજિક પ્રશ્નો સર્જાય છે. જો એઇડ્સનું નિયંત્રણ ન કરવામાં આવે તો સામાજિક વ્યવસ્થામાં રાષ્ટ્ર પ્રત્યે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. એઇડ્સને દૂર કરવાની કે નાબૂદ કરવાની કોઈ દવા કે રસી હજુ સુધી શોધાઈ ન હોવાથી તેને નિયંત્રિત કરવાનું કાર્ય કઠિન છે. હજુ સુધી એઇડ્સની રસી કે દવા શોધાયેલી નથી, એટલે એના ઉપર નિયંત્રણ મૂકવું ઘણું અઘરું છે. પણ 4 બાબતમાં કાળજી લેવામાં આવે. એઇડ્સ થવાના કારણોમાં 4 બાબતો છે. અસલામત જાતીય સંબંધને ધ્યાનમાં રાખીને, લોહીના ફેરબદલને ધ્યાનમાં રાખીને, માતા દ્વારા બાળકને અને નશીલા દ્રવ્યના સેવન દ્વારા. આ 4 કારણો ઉપર કાબૂ લેવામાં આવે તો એઇડ્સ આપણે અટકાવી શકીએ. આવા સંજોગોમાં એઇડ્સને ફેલાતો અટકાવવો એ જ તેનો શ્રેષ્ઠ ઇલાજ છે. લોકોમાં એઇડ્સ અંગે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવાય અને એઇડ્સ થવાનું જોખમ ઘટે તેવા પગલાં એઇડ્સને ફેલાતો અટકાવે છે. એઇડ્સને ફેલાતો અટકાવવા માટે મહત્ત્વના 5 કારણો જોવા મળે છે. જો એઇડ્સને અટકાવવા માટે આ 5 કારણોને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે એઇડ્સ અટકાવી શકીએ છીએ. જેમાં પહેલું કારણ છે, 2 માર્કના પ્રશ્નમાં અથવા 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો આ પોઈન્ટ લખવાના છે. એઇડ્સ થવા પાછળનું સૌથી મહત્ત્વનું કારણ અસલામત જાતીય સંબંધ છે. આપણે જાણીએ છીએ અસલામત જાતીય સંબંધને ધ્યાનમાં રાખીને મોટાભાગે HIV અથવા એઇડ્સ થતો જોવા મળે છે. આથી સલામત જાતીય સંબંધ એઇડ્સને ફેલાતો અટકાવનારું સૌથી મહત્ત્વનું પરિબળ છે. સલામત જાતીય સંબંધ બાંધવામાં આવે તો જ આપણે એઇડ્સને અટકાવી શકીએ. એક જ વફાદાર સાથી સાથેનો જાતીય સંબંધ અને જાતીય સંબંધ દરમિયાન નિરોધનો ઉપયોગ એઇડ્સને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક જ વફાદાર સાથી સાથે જાતીય સંબંધ બાંધવો જોઈએ. એની સાથે જાતીય સંબંધ દરમિયાન પણ નિરોધનો ઉપયોગ કરવામાં આવે તો મોટાભાગે એઇડ્સને આપણે અટકાવી શકીએ. બીજું કારણ છે, HIV ચેપ ધરાવતી વ્યક્તિ રક્તદાન કરે તો તેના રક્તથી અન્ય વ્યક્તિને HIV ચેપ લાગી શકે છે. આપણે જાણીએ છીએ HIVના કારણોમાં બીજું કારણ હતું લોહીની ફેરબદલ દ્વારા. HIV ગ્રસ્ત વ્યક્તિઓનું લોહી કોઈ અન્ય વ્યક્તિને આપવામાં આવે તો જેને લોહી આપવામાં આવે છે એ વ્યક્તિને પણ HIV થવાની શક્યતા વધેલી જોવા મળે છે. HIVનો ચેપ લાગી શકે છે. આથી આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની આવશ્યકતા ઊભી થાય ત્યારે HIVનું પરીક્ષણ કરેલ બિનચેપી લોહીનો લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આકસ્મિક સંજોગોમાં કદાચ લોહીની જરૂર પડે તો એ સમયે HIVનું પરીક્ષણ કરેલ બિનચેપી લોહી લેવાનો જ આગ્રહ રાખવો જોઈએ, જેથી આપણે HIV અટકાવી શકીએ, એઇડ્સ અટકાવી શકીએ. ત્યાર પછી ત્રીજું કારણ છે, HIVના દર્દી માટે ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શનની સિરિંજ, સોય કે અન્ય તબીબી સાધનો તંદુરસ્ત વ્યક્તિની સારવાર માટે ઉપયોગમાં ન લેવા. આપણે જાણીએ છીએ કેટલાક ડૉક્ટરો એકના એક સિરિંજનો ઉપયોગ કરતા હોય છે, સોયનો ઉપયોગ કરતા હોય છે અને અન્ય તબીબી સાધનો તંદુરસ્ત વ્યક્તિને સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. જો એ HIV ગ્રસ્ત હોય અને ઇન્જેક્શન આપવામાં આવે તો મોટાભાગે જેને ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય તંદુરસ્ત વ્યક્તિ હોવા છતાં પણ એમાં HIV થવાની શક્યતા વધતી હોય છે. રસીકરણના કાર્યક્રમો કે દાક્તરી તપાસમાં પણ જંતુમુક્ત તબીબી સાધનોનો જ ઉપયોગ કરવો જોઈએ. મોટાભાગે એક વખત સિરિંજ કે સોય કે અન્ય સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં પણ જો એ ફરીથી ઉપયોગ કરવામાં આવે તો એનાથી પણ HIV થવાની શક્યતા વધે છે. એટલે વારંવાર એવા સાધનો બદલાવવા જોઈએ. ચોથું છે, જુદા જુદા સંચાર માધ્યમો અને સંપર્ક માધ્યમો દ્વારા આ રોગ અંગેની લોકજાગૃતિ અને સામાજિક જાગૃતિ કેળવવી જોઈએ. આપણે જાણીએ છીએ જુદા જુદા સંચાર માધ્યમો, એ પછી વર્તમાનપત્ર હોય, ટીવી હોય, રેડિયો હોય કે પછી સંચાર માધ્યમોમાં
અન્ય સામાયિકો હોય કે ટેમ્પલેટ હોય, જાહેરાતો હોય, જેના દ્વારા લોકજાગૃતિ કેળવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. દાખલા તરીકે 1 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે છે, વિશ્વ એઇડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, 1 ડિસેમ્બરનો દિવસ એ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 ડિસેમ્બરનો દિવસ એ વિશ્વ એઇડ્સ દિન તરીકે ઉજવવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. ત્યાર પછી 5મું કારણ છે નિયંત્રણ માટેનું, HIV નિયંત્રણ થાય તેવી દવા કે રસી શોધવા માટેના સંશોધનો હાથ ધરવા જોઈએ. આપણે જાણીએ છીએ અત્યારે કોરોના જેવી મહામારી જોવા મળે છે, અને કોરોના જેવી મહામારી દૂર કરવા માટે પણ મોટાભાગે સંશોધનો થયેલા જોવા મળે છે. રસી શોધવા માટેના કે દવા શોધવા માટેના પ્રયત્નો થયેલા જોવા મળે છે. એટલે HIV પણ નિયંત્રણ થાય તેવી દવા કે રસી શોધવા માટેના સંશોધનો દરેક દેશે હાથ ધરવા જોઈએ. આ ઉપરાંત એઇડ્સને નિયંત્રિત કરવા માટે સરકારની કામગીરી પણ પ્રશંસનીય રહી છે. ભારત સરકાર દ્વારા ઈસવીસન 1992માં સ્થાપવામાં આવેલ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકો ના નેતૃત્વ હેઠળ HIV એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત 35 એઇડ્સ નિયંત્રણ સોસાયટી મારફતે કરવામાં આવેલી છે. 35 જેટલી સોસાયટીઓમાં મોટાભાગે HIV એઇડ્સ ન ફેલાય એ માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. રાજ્યના દવાખાનાઓમાં શરૂ કરવામાં આવેલા ચિકિત્સા કેન્દ્રોને લીધે એઇડ્સને ફેલાતો અટકાવવામાં ઘણી સફળતા મળેલી જોવા મળે છે. અત્યારની સ્થિતિમાં મોટાભાગે એઇડ્સ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. ચિકિત્સા કેન્દ્રો અસ્તિત્વમાં આવેલા છે, અને એ અટકાવવા માટે મોટાભાગે ભારત જેવા દેશને પણ સફળતા પ્રાપ્ત થયેલી જોવા મળે છે. ત્યાર પછી આવે છે ત્રીજી સમસ્યા. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ત્રીજી સમસ્યા એ નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા છે. બેનો ફરીથી યાદ દેવડાવી દઉં, ભારત જેવા દેશમાં કે વિશ્વમાં જોવા મળતી પહેલી સમસ્યા અસમાન જાતિ પ્રમાણની સમસ્યા છે. એના કારણોની આપણે ચર્ચા કરી, એના ઉપાયોની ચર્ચા કરી. ત્યાર પછી બીજી સમસ્યા એ HIV એઇડ્સની સમસ્યા છે. એઇડ્સ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ. HIV કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ. કેવી રીતે ફેલાય છે એની ચર્ચા કરી. કેવી રીતે ફેલાતો નથી એની ચર્ચા કરી. HIV એઇડ્સની વિપરીત અસરોની ચર્ચા કરી, અને એના નિયંત્રણ માટેના પ્રયત્નોની ચર્ચા કરી. ત્યાર પછી ત્રીજી સમસ્યા છે નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા એ ત્રીજી સમસ્યા છે. વિશ્વના પ્રત્યેક સમાજના માનવીની જીવનશૈલીનું અધ્યયન કરતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક સમાજમાં દરેક યુગે લોકો એ દ્રવ્યનો ઉપયોગ કરતા હતા કે જેનાથી નિરાશા, હતાશા અને માનસિક તણાવનું પ્રમાણ ઘટતું હોય, જેનું સેવન કરવાથી કોઈ આહલાદક આનંદ અનુભવાતો હોય, તથા જેનાથી સુખ દુઃખની અનુભૂતિમાં વધારો કે ઘટાડો થતો હોય. મેનો ખાસ ધ્યાનમાં રાખજો, કેટલાક વ્યક્તિઓ નિરાશાને ધ્યાનમાં રાખીને, હતાશાને ધ્યાનમાં રાખીને, માનસિક તણાવને ધ્યાનમાં રાખીને મોટાભાગે નશીલા દ્રવ્યનું સેવન કરતા હોય છે, અને મોટાભાગે સુખ દુઃખની અનુભૂતિમાં વધારો કે ઘટાડો કરવા માટે નશીલા દ્રવ્યનું સેવન કરતા હોય છે. આ દ્રવ્યના સેવનથી જે માનસિક અનુભૂતિ થાય છે એમાંથી નીચે મુજબ 5 પ્રકારના મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન થાય છે, અને આ પ્રભાવ મેળવવા માટે જ વ્યક્તિ આ દ્રવ્યનું સેવન કરે છે. આ 5 પ્રભાવ નીચે મુજબ આપવામાં આવેલા છે. બેનું ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે, નશીલા દ્રવ્યના સેવનને ધ્યાનમાં રાખીને કયા 5 પ્રકારના મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન થાય છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, અહીં આગળ 5 પોઈન્ટ આપવામાં આવેલા છે. પહેલી બાબત છે પીડામાંથી મુક્તિ મેળવવા માટે. મોટાભાગે કોઈ વ્યક્તિ ભયંકર પીડાથી પીડાતી હોય, ભયંકર રોગથી પીડાતી હોય, તો આવી વ્યક્તિઓ મોટાભાગે નશીલા દ્રવ્યનું સેવન કરે તો પીડામાંથી મુક્તિ મળે છે માને છે. બીજું છે અનિચ્છનીય તથા કષ્ટ આપનારી ક્રિયાઓ અને ભાવનાઓ જેવી કે ચિંતા, અધીરાય, ઉત્તેજના, થાક વગેરેમાં ઘટાડો કરે છે. અનિચ્છનીય તથા કષ્ટ આપનારી કેટલીક ક્રિયાઓ જોવા મળે છે, ભાવનાઓ જોવા મળે છે, જેમાં ચિંતા થતી હોય, અધીરાય થતી હોય, ઉત્તેજના થતી હોય કે થાક લાગતો હોય, તો થાક ઘટાડવા માટે કેટલાક વ્યક્તિઓ મોટાભાગે નશીલા દ્રવ્યનું સેવન કરતી હોય છે. ત્રીજું છે શરીરમાં શક્તિ તથા ઉર્જામાં વૃદ્ધિ તથા નિરાશા અને ઊંઘ ન આવવાની સ્થિતિને દૂર કરવા માટે. મોટાભાગે શરીરમાં શક્તિ નાશ પામી છે, ઉર્જા શક્તિમાં વધારો કરવા માટે કેટલાક વ્યક્તિઓ નશીલા દ્રવ્યનું સેવન કરતી હોય છે. તો ઘણી વખત
ઊંઘ ન આવવાથી સ્થિતિમાં પણ ઘણા વ્યક્તિઓ નશીલા દ્રવ્યોનું સેવન કરતી હોય છે. ચોથી બાબત છે નવી ચેતના તથા અનુભૂતિની પ્રાપ્તિ કરવા માટે. શરીરમાં નવી ચેતના ઊભી કરવા માટે અને નવી અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે પણ કેટલાક વ્યક્તિઓ નશીલા દ્રવ્યોનું સેવન કરતી હોય છે. પાંચમી બાબત છે માથા પરથી કામનું ભારણ હળવું કરવા તથા સદાય પ્રસન્નતાની ભાવનાને જાગૃત કરવા માટે. કેટલાક વ્યક્તિઓ દેવાને ધ્યાનમાં રાખીને અથવા અન્ય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને માનસિક રીતે તાણ અનુભવતી હોય છે અને કે ઘણી વખત કામનું ભારણ વધી જતું હોય પ્રયત્નો દૂર કરવા માટે પણ કેટલાક વ્યક્તિઓ મોટાભાગે પ્રસન્નતા અનુભવવા માટે નશીલા દ્રવ્યનું સેવન કરતા હોય છે. આમ આ 5 પ્રકારની મનોવૈજ્ઞાનિક ભ્રામક ખ્યાલો જોવા મળે છે અને ભ્રામક ખ્યાલોને ધ્યાનમાં રાખીને કેટલાક વ્યક્તિઓ દ્વારા નશીલા દ્રવ્યનું સેવન કરવામાં આવતું હોય છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો આ 5 મુદ્દા લખવાના છે. ઉપર દર્શાવેલા ભ્રામક પ્રભાવથી પ્રભાવિત થઈ યુવાનો નશીલા દ્રવ્યનું સેવન કરતા હોય છે. ઈસવીસન 1925 પૂર્વે નશીલા દ્રવ્યના સેવન માટે કોઈ પ્રતિબંધ ન હતો. 1925 સુધી નશીલા દ્રવ્યોના સેવન માટે કોઈ પ્રતિબંધ જોવા મળતો નહીં હતો. છૂટથી નશીલા દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ ઈસવીસન 1925માં સંયુક્ત રાષ્ટ્રસંઘના જેનીવા ડ્રગ્સ કન્વેન્શનમાં આ નશીલા દ્રવ્યના વ્યસનના માઠા પરિણામો પર વિચાર કરવામાં આવેલો છે. રાષ્ટ્રસંઘે પોતાના સભ્ય દેશોને આ દ્રવ્યના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની વાત કરેલી છે. મોટાભાગે રાષ્ટ્રસંઘમાં જેટલા દેશો સભ્ય દેશો છે એ સભ્ય દેશોમાં નશીલા દ્રવ્યો ઉપર પ્રતિબંધ મૂકવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્વ આરોગ્ય સંસ્થાએ WHO નશીલા દ્રવ્યોના વ્યસનની વિશ્વવ્યાપી સમસ્યાને નિયંત્રિત કરવા માટે જે અભિયાન આરંભ્યું હતું તેની ફળસ્વરૂપે વિશ્વના તમામ દેશોમાં નશીલા દ્રવ્યોના વ્યસનને એક સામાજિક સમસ્યાના રૂપમાં જોવામાં આવે છે તથા આ સમસ્યાને નિયંત્રણ માટે અને નિવારણ માટે પ્રયત્નો કરવામાં આવેલા છે. વિશ્વ સમક્ષ રાષ્ટ્રસંઘમાં WHO દ્વારા મોટાભાગે વિશ્વવ્યાપી સમસ્યા તરીકે એને ઘોષિત કરવામાં આવેલી છે અને એના ઉપર નિયંત્રણ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. એક સામાજિક સમસ્યા તરીકે ઉદ્ભવેલી જોવા મળે છે અને એના નિવારણ માટેના ચોક્કસ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવેલા છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીં આગળ ચિત્રમાં 4 બાબતો આપવામાં આવેલી છે. જેમાં પહેલી બાબત હોક્કો છે, જેમાં તંબાકુ ભરવામાં આવે છે, અફીણ ભરવામાં આવે છે, ગાંજો ભરવામાં આવે છે અને એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નશીલા દ્રવ્યનું સેવન કરતી હોય છે. ત્યાર પછી બીજું આપણે જાણીએ છીએ ફિલ્મમાં કેટલીક વખત બતાવવામાં આવતું હોય છે હોક્કો. એક જગ્યાએ ભરી દેવામાં હોક્કોમાં અફીણ કે ગાંજો ભરી દેવામાં આવે અને વારાફરતી વ્યક્તિઓ કસ ખેંચતા હોય છે. ત્યાર પછી સિરિંજ આપવામાં આવેલી છે, સોય આપવામાં આવેલી છે અને એના દ્વારા પણ મોટાભાગે એક વ્યક્તિને વારંવાર એ જ સોયનો કે સિરિંજનો ઉપયોગ કરવામાં આવે તો HIV થવાની શક્યતા વધતી જોવા મળે છે. ત્યાર પછી ત્રીજી મોટાભાગે દારૂ કે ઇંગ્લિશ દારૂ જેવા મોટાભાગે અહીં આગળ બોટલો આપવામાં આવેલી છે. અને ચોથું છે સિગારેટ દ્વારા પણ મોટાભાગે નશીલા દ્રવ્યોમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી આવે છે નશીલા દ્રવ્યના વ્યસનનો અર્થ. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા પૂછવામાં આવે છે. નશીલા દ્રવ્યના સેવનની વ્યસનનો અર્થ સમજાવો. વિશ્વ આરોગ્ય સંસ્થાના તજજ્ઞો એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તજજ્ઞોની સમિતિએ નશીલા દ્રવ્યના સેવનની વ્યાખ્યા આપતા સ્પષ્ટતા કરી છે કે બેનો અહીં આગળ ખાસ ધ્યાનમાં રાખજો, બંધારણ શબ્દ છે, બંધારણ નહીં. વ્યાખ્યા કોમાથી શરૂ કરીને કોમામાં પૂરી થાય છે. વ્યાખ્યા કોમાથી શરૂ કરીને કોમામાં પૂરી થાય છે. બંધારણ નથી, બંધાણ છે. બંધાણ એટલે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા. કુદરતી અથવા કૃત્રિમ નશીલા, કુદરતી પણ નશીલા દ્રવ્યો હોય છે અને કૃત્રિમ બનાવેલા નશીલા દ્રવ્યો પણ હોય છે જેનો વારંવાર યુઝ કરવામાં આવતો હોય છે. નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે તે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક હોય છે, નુકસાનકારક હોય છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, એનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થો પર શારીરિક, માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, કોમાથી શરૂ કરીને કોમામાં એની વ્યાખ્યા પૂરી થાય છે.
બંધાણ એટલે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે તે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક એટલે કે નુકસાનકારક હોય છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, તેનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થો પર શારીરિક માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જોહન એક કોલોસેનની વ્યાખ્યા છે. નશીલા દ્રવ્યનું વ્યસન એ સુખદાયક અસર પેદા કરવા માટે કે દુઃખ દર્દથી દૂર રહેવા માટે ઉપયોગ કરેલા રાસાયણિક પદાર્થ પ્રત્યેની મનોશારીરિક પ્રતિક્રિયા છે. જોહન એ કોલોસેનની વ્યાખ્યા છે. એનું ખાસ ધ્યાનમાં રાખજો, બેમાંથી તમે ગમે તે એક વ્યાખ્યા લખી શકશો. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે નશીલા દ્રવ્યના વ્યસનનો અર્થ સમજાવો. ત્યાર પછી નશીલા દ્રવ્યના વ્યસનના કારણો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અસમાન જાતિ પ્રમાણના 7 જેટલા કારણો છે. એડ્સ એક સામાજિક સમસ્યાના 4 જેટલા કારણો છે. નશીલા દ્રવ્યના વ્યસનના 9 જેટલા કારણો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, પ્રશ્ન કયો છે એને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો છે, કારણ કે 3 સમસ્યાના કારણો આપવામાં આવેલા છે. જેમાં પહેલું કારણ છે નશીલા દ્રવ્યના વ્યસનના પહેલું કારણ છે સમાજ વ્યવસ્થામાં બદલાવ. સામાજિક પરિવર્તન એટલે સામાજિક માળખામાં થતો બદલાવ. સામાજિક માળખામાં પરિવર્તન આવે તો એને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. માળખામાં ફેરફાર થાય, સંયુક્ત કુટુંબના બદલે વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવે તો માળખામાં પરિવર્તન જોવા મળે છે. જ્યારે વ્યક્તિ બદલાતી જતી સામાજિક પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય સાધી શકતી નથી ત્યારે તે નશીલા દ્રવ્યના વ્યસન તરફ વળતી હોય છે. સામાજિક પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય એટલે કે એકતા સાધી શકતી નથી ત્યારે તે મોટાભાગની વ્યક્તિઓ નશીલા દ્રવ્યનું વ્યસન તરફ વળતી હોય છે. આજની યુવા પેઢીમાં દ્રવ્યનું વ્યસન કરવું એ જાણે કે એક ફેશન બની ગયેલું જોવા મળે છે. આજની યુવાનોમાં મોટાભાગે નશીલા દ્રવ્યનું સેવન સૌથી વધારે જોવા મળે છે અને એક ફેશન બની ગયેલું જોવા મળે છે. આ દ્રવ્યના સેવનથી તેઓ આધુનિક હોવાનો દાવો પણ કરે છે. કેટલાક વ્યક્તિઓ મોટાભાગે આધુનિક હોવા માટેનો દાવો કરતા હોય છે. જો એ નશીલા દ્રવ્યનું સેવન કરવામાં આવે તો અત્યારે મોટાભાગે યુવા પેઢીમાં આ વધારેમાં વધારે જોવા મળે છે. આ ઉપરાંત આજની યુવા પેઢી ટીવી, ફિલ્મોમાં દર્શાવાતા દ્રશ્યો મુજબ પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરે છે. ટીવી ઉપર સિરિયલો આવતી હોય છે, ફિલ્મોમાં પણ કેટલાક વખત નશીલા દ્રવ્યના સેવનની બાબતો બતાવવામાં આવતી હોય છે અને એ બાબતને અનુગ્રહીને મોટાભાગના યુવાનો મોટાભાગે પોતાનો પણ આ તરફ ઢાળવા માટેના પ્રયત્નો કરતા હોય છે. આ બધા પરિબળોને કારણે વ્યક્તિ ઘણીવાર પોતે એકલી પડી ગઈ હોય કે પોતાનું કોઈ જ નથી એ પ્રકારની લાગણીઓ અનુભવતી હોય છે. પોતાની જાતથી અને સમાજથી વિભુખ બનેલી આવી વ્યક્તિઓ નશીલા દ્રવ્યના વ્યસન તરફ વળે છે. આ રીતે સામાજિક પરિવર્તન નશીલા દ્રવ્યના વ્યસનનું એક સહાયક પરિબળ બનતું જોવા મળે છે. મોટાભાગે સામાજિક પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય સાધી ન શકતી હોય ત્યારે નશીલા દ્રવ્યનું સેવન કરવામાં આવતું હોય છે. આજના યુવા પેઢીમાં મોટાભાગે વ્યસનનું પ્રમાણ વધેલું જોવા મળે છે અને ખાસ કરીને ટીવી ફિલ્મોમાં જે પ્રમાણના દ્રશ્યો બતાવવામાં આવતા હોય છે એ પ્રમાણે પોતે પણ ઢળવા માટેના પ્રયત્નો કરતા હોય છે. આમ ઘણી વખત વ્યક્તિ એકલી પડી જતી હોય છે, પોતાનું કોઈ નથી એવું લાગણી અનુભવતી હોય છે ત્યારે પણ નશીલા દ્રવ્યનું સેવન કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આવે છે બીજું કારણ, સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ. સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિને એનોમીની પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે અગાઉ જોયેલું છે એનોમીનો ખ્યાલ કોણે આપ્યો હતો? 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, રોબર્ટ મર્ટન દ્વારા આપવામાં આવેલો છે. ધોરણભંગની વ્યાખ્યામાં એ આપવામાં આવેલું છે. સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિને એનોમીની પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક ધોરણો, ધ્યેયો અને તેને પ્રાપ્ત કરવાના સાધનો પ્રત્યે પ્રવૃત્તિ તંગદિલીને લીધે એનોમીની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે. સાંસ્કૃતિક ધોરણો, સમાજે ચોક્કસ પ્રકારના ધોરણો આપેલા હોય છે. પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ ધોરણોનો ઉપયોગ કરવામાં આવે અને એ સાધનોનો ઉપયોગ કરવામાં આવે અને પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. પણ મોટાભાગે એનોમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક વ્યક્તિઓ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી. કોહેન અને જેમ્સ નોંધે છે તેમ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેઓમાં નૈતિક ધોરણોનું આંતરિકરણ થયું હોય છે. નૈતિક ધોરણો જોવા મળતા હોય છે પરંતુ આવશ્યક કૌશલ્યનો તેનામાં અભાવ જોવા મળતો હોય છે.
તેઓને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઉપલબ્ધ થતી નથી કે તેમને કોઈ હિંસક વાતાવરણ મળતું નથી. આથી આવી બેવડી નિષ્ફળતા અનુભવતી વ્યક્તિઓ નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળતી હોય છે. પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે પોતાની પાસે કૌશલ્ય ન હોય અને ન પ્રાપ્ત કરી શકાય, ગુનાહિત પ્રવૃત્તિ ઉપલબ્ધ ન થતી હોય, હિંસક વાતાવરણ ઉપલબ્ધ ન થતું હોય, આવી બેવડી નિષ્ફળતા અનુભવતી વ્યક્તિઓ મોટાભાગે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળતી હોય છે. ત્રીજું કારણ છે વ્યક્તિનું પોતાની જાતથી કે સમાજથી અળગાપણું. જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહેવામાં આવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, સામાજિક વિમુખતા એટલે શું? જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહેવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, સમાજમાં ભળી ન શકતી હોય, અળગાપણું અનુભવતી હોય છે, એવી પરિસ્થિતિને વિમુખતા તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઇન કરી નાખજો. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, પરિવારની કે સમાજની અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં પણ કેટલીક વ્યક્તિઓ આવા અળગાપણાનો કે એકલતાનો અનુભવ કરતી હોય છે. આમ તો સમાજમાં જ રહેતી હોય, કુટુંબમાં જ રહેતી હોય, પણ કુટુંબ સાથે મોટાભાગે એકલતા અનુભવતી હોય, અળગાપણા અનુભવતી હોય, તો તેવા સમયે મોટાભાગે વ્યક્તિઓ નશીલા દ્રવ્યો તરફ જતી હોય છે. પોતાના આવા એકાકીપણા માટે તે સમાજ કે સામાજિક પરિસ્થિતિને જવાબદાર માનતી હોય છે. પોતાની આવી એકલતા કે એકાકીપણાને દૂર કરવા માટે વ્યક્તિ નશીલા દ્રવ્યના વ્યસનનો આશરો લેતી હોય છે. મોટાભાગે એકલતાને ધ્યાનમાં રાખીને સામાજિક પરિસ્થિતિને જવાબદાર માનતી હોય છે અને એવા અનુભવને ધ્યાનમાં રાખીને એકાકીપણાને દૂર કરવા માટે નશીલા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવતી હોય છે. આ પ્રકારના નશીલા દ્રવ્યના વ્યસની સમાજ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી બની જતા હોય છે. મોટાભાગે એકાકીપણાને ધ્યાનમાં રાખીને એકલતા અનુભવતા હોય છે અને એવી એકાકીપણાને ધ્યાનમાં રાખીને પણ કેટલાક વ્યક્તિઓ, યુવાનો નશીલા દ્રવ્યોના વ્યસન તરફ જતી હોય છે અને નશીલા દ્રવ્યોને ધ્યાનમાં રાખીને આવા સમાજ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી બની જતા હોય છે. ચોથી બાબત છે મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથોનો પ્રભાવ. મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથ એવા પ્રાથમિક જૂથો છે કે જેનો પ્રભાવ વ્યક્તિના વર્તન પર સૌથી વધુ હોય છે. મોટાભાગે મિત્ર જૂથ કેવા પ્રકારનું છે? જો સારો મિત્ર જૂથ હોય તો વિકાસ થતો હોય છે, પણ વ્યસન મિત્ર જૂથ પ્રાપ્ત થઈ જાય તો એની અસર બાળકો ઉપર પડતી હોય છે, યુવાન ઉપર પડતી હોય છે. મિત્ર જૂથ કે સમવયસ્ક જૂથ એવા પ્રાથમિક જૂથો છે કે જેનો પ્રભાવ વ્યક્તિના વર્તન પર સૌથી વધારે પડતો હોય છે. મિત્રોની અસર મોટાભાગે સૌથી વધારે વ્યક્તિ ઉપર પડતી હોય છે. આ જૂથના સભ્યો નશીલા દ્રવ્યના વ્યસની હોય તો જૂથમાં જોડાયેલી વ્યક્તિ મિત્રોના કે સમવયસ્કોના નશીલા દ્રવ્યના સેવનના આગ્રહને વશ થઈ વ્યસન કરતી હોય છે. મોટાભાગે વ્યસની જૂથવાળા મિત્ર જૂથ હોય તો એની અસર મોટાભાગે આગ્રહને વશ થઈને ન સેવન કરતા હોય એવા યુવાનો પણ નશીલા દ્રવ્ય તરફ જતા જોવા મળે છે. આવું વ્યસન કરવા પાછળનો તેનો હેતુ માત્ર ને માત્ર આ પ્રકારના જૂથમાં સ્વીકૃતિ મેળવવાનો હોય છે. એટલે કે ઘણી વખત ન લેવામાં આવે તો મિત્ર જૂથ તૂટી જતું હોય છે, એવી ભાવનાને ધ્યાનમાં રાખીને પણ સ્વીકૃતિ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આથી મિત્રોના કે સમવયસ્કના દબાણને તે ઇનકાર કરી શકતો નથી અને કાયમ માટે નશીલા દ્રવ્યનો વ્યસની બની જતો હોય છે. મોટાભાગે મિત્ર જૂથમાં મિત્રના વશમાં આવીને કેટલાક વ્યક્તિઓ મોટાભાગે વ્યસનની ચીજ વસ્તુઓ તરફ જતા હોય છે, નશીલા દ્રવ્યો તરફ જતા હોય છે, કારણ કે ઇનકાર કરી શકતા નથી અને કાયમ માટે નશીલા દ્રવ્યનો વ્યસન બની જતા હોય છે. પાંચમી બાબત છે જિજ્ઞાસા અને અજ્ઞાનતા. ઘણીવાર વ્યક્તિ નશીલા દ્રવ્યનું સેવન કરવાથી કેવી અસર થશે તે અંગે અજાણ હોય છે. ઘણી વ્યક્તિઓને નશીલા દ્રવ્યથી શરીરને શું થશે એ બાબતથી અજાણ હોય છે. તો ક્યારેક એવું પણ બને કે નશીલા દ્રવ્યના વ્યસનનો અનુભવ સાંભળ્યા પછી પોતાના મનમાં પણ એ પ્રકારનો અનુભવ મેળવવાની ઈચ્છા જાગે છે. કેટલાક વ્યક્તિઓ પાસેથી કેટલીક માહિતીઓ પ્રાપ્ત કરવામાં આવતી હોય છે અને એ માહિતી અજાણતાને ધ્યાનમાં રાખીને, જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને મોટાભાગે એ મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, યુઝ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. નશીલા દ્રવ્યો શેના બનેલા છે, તેનું સેવન કરવાથી શરીરને શું નુકસાન થશે વગેરે અંગે તે અજાણ હોવા છતાં માત્ર અખતરા કરવા માટે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતી હોય છે. એટલે કે કેટલીક બાબતોથી અજાણ હોવા છતાં પણ
શરીરને નુકસાન થશે કે નહીં થશે એ બાબતમાં અજાણ હોવા છતાં પણ નશીલા દ્રવ્યોનું સેવન કરતી હોય છે. પરંતુ એકવાર આ દ્રવ્યોનું સેવન કરવાથી તેને કાયમ તેની લત લાગી જાય છે. એકની એક વસ્તુનો વારંવાર યુઝ કરવામાં આવે તો લાંબા ગાળે એ ટેવમાં પરિણમતો જોવા મળે છે. એક દિવસ સિગારેટ પીવામાં આવે, 2 દિવસ પીવામાં આવે, 3 દિવસ પીવામાં આવે, 5મા દિવસે એ બંધાણી બની જતો હોય છે. એ જ રીતે અફીણ, દારૂ કે ચરસ જેવા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે અને એમાં પણ વ્યક્તિ 1 વખત, 2 વખત, 3 વખત યુઝ કરવામાં આવે અને એ વારંવાર એનો યુઝ કરવામાં આવે તો લાંબે ગાળે ટેવમાં પરિણમતો હોય છે અને એના વગર પછી એને ચાલતું નથી. આમ ઘણીવાર આ પ્રકારની જિજ્ઞાસા અને અજ્ઞાનતા નશીલા દ્રવ્યના વ્યસનનું કારણ બનતું હોય છે. આમ અહીંયા આગળ આપવામાં આવેલા આપણે 5 કારણો બેનો ખાસ ધ્યાનમાં રાખજો. ટોટલી 9 જેટલા કારણો છે. અત્યાર સુધી આપણે ચર્ચા કરી એમાં નશીલા દ્રવ્યોના વ્યસનની વ્યાખ્યા જોઈ, એનો અર્થની ચર્ચા કરી, જેમાં 5 પ્રકારના કારણો, આમ તો ટોટલી 9 કારણો આપવામાં આવેલા છે, જેમાંથી આપણે 5 કારણોની ચર્ચા કરી છે. હવે પછીના પાઠમાં આપણે બાકીના 4 કારણોની ચર્ચા કરશું. એ ઉપાય, એના માટેના ઉપાયો કરવામાં આવેલા છે, એ ઉપાયોની આપણે ચર્ચા કરશું. અસ્તુ.